અમરેલીના બગસરામાં પ્રાચીન ગરબાનું આયોજન। પ્રાચીન અર્વાચીન ગરબા મહોત્સવનું આયોજન છેલ્લા 28 વર્ષથી નવરાત્રી આયોજિત કરાયા છે। માતાજીના વેશભૂષા સાથે બાળાઓ રાસ રમે છે। આરતી પૂજન અર્ચન કરી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। માના નવલા નોરતાએ સાચી એવી જે પરંપરા છે, નાની બાળાઓ ગરબે ઝૂમે તે પરંપરાને આગળ વધારી અને અમરેલીના બગસરામાં પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાની બાળાઓ દ્વારા ગરબે ડાકલા રાસ રમાયા હતા। પ્રાચીન અર્વાચીન ગરબા મહોત્સવ આયોજન કરાયું હતું। છેલ્લા 28 વર્ષથી નવરાત્રી આયોજિત કરાય છે। માતાજીના વેશભૂષા સાથે બાળાઓ રાસ રમતી નજરે પડી હતી। ડાકલા સાથે રાસ રમી રહેલી બાળાઓ ખૂબ જ સરસ રાસ રમ્યા હતા। મહત્વનું છે કે આરતી પૂજન અર્ચન કરી રાસ ગરબાનું આયોજન કરાયું હતું। માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને આજે છઠ્ઠું નોરતું છે, ત્યારે પાંચમા નોરતામાં બાળાઓ ગરબે ઝૂમી હતી। આજુબાજુના રહેવાસીઓ પણ બાળાઓ જ્યાં રમી રહી છે ત્યાં નિહાળવા માટે પહોંચી ગયા હતા। વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માં ભગવતીની આરાધના કરતા બાળાઓ રાસ રમતી નજરે પડી હતી। ડાકલા સાથે રાસ રમી રહી છે બાળાઓ, જેને લઈને માતાજીની વેશભૂષા અને જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। માં ભગવતીના અલગ અલગ રૂપ છે તે અંતર્ગત વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજુબાજુના લોકો પણ એને નિહાળવા માટે પહોંચી ગયા હતા। અહીંયા છેલ્લા 5 વર્ષથી નવરાત્રીમાં રહું છું। અહીંયા છેલ્લા 28 વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે। અહીંયા દર વર્ષે અવનવા પ્રોગ્રામો કરવામાં આવે છે। છેલ્લા 28 વર્ષથી સરકારી હોસ્પિટલ પાસે ગરબીનું આયોજન કરીએ છીએ। અહીં અર્વાચીન પ્રાચીન એવા રાસ કરીએ છીએ। તેમજ દેવ જયસુખભાઈ છેલ્લા 11 વર્ષથી અમારે ત્યાં ગરબીમાં ગાવા આવે છે। તેમજ અવારનવાર આયોજન કરેલ હોય તો તેમના આયોજન મુજબ અહીં ગરબા કરીએ છીએ વેશભૂષા સાથે। અમારી પહેલાં 200 દીકરીઓ હતી, અત્યારે હાલમાં 24 દીકરીઓ માતાજીના ગુણ ગાય છે અને અવારનવાર વેશભૂષા સાથે નવા રાસ કરીએ છીએ અમે। તેમજ બગસરાની જનતા મેજોરિટી અહીં વધારેમાં વધારે સંખ્યા અહીંયા થઈ છે। અહીંયા અલ્પેશભાઈ ગોહિલ અંબિકા રાસના પ્રમુખ છે અને 18 વર્ષથી ગરબી કરે છે। એમાં હું અહીં જાજુ નહીં પણ 11 વર્ષથી ગાઉં છું। અહીંયા રાસ ગરબા અમે તાલ ઉપર લઈએ છીએ, મોટેથી ગાયને દીકરીને રમાડી છીએ। અહીં ડીજે ઉપર રાસ ક્યારે કરાવતા નથી। અહીંયા પ્રાચીન પ્રવચન ગરબા થાય છે। હું અહીંયા છેલ્લા 5 વર્ષથી નવરાત્રીમાં રહું છું। અહીંયા છેલ્લા